હાલ માર્કેટમાં એક જ વાત ચાલે છે। તામિલનાડુના નવા સીએમ થાલાપતિ વિજય સીએમ બનવા પહેલા ખેડૂતો માટે નવી સહાયોની વાત કરી હતી, જેમાં 5 એકર અથવા 5 એકરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને 100% પાક વીમો માફ, 5 એકરથી વધારે જમીન ધરાવતા ખેડૂતોને 50% પાક વીમો માફ, 1 ક્વિન્ટલ ચોખાનો ભાવ 3500, જેમાં 1 ક્વિન્ટલમાં 1100 રૂપિયાનો વધારો, 1 ટન શેરડીનો ભાવ 4500 થશે, જેમાં 1 ટનમાં 1000 રૂપિયાનો વધારો। માત્ર ખેડૂતો માટે જ નહીં પણ મહિલા, સ્ટુડન્ટ અને મિડલ ક્લાસ ફેમિલી માટે આખા વર્ષમાં 6 એલપીજી ગેસ સિલિન્ડર ફ્રી, મહિલાઓ માટે ફ્રી બસ સર્વિસ, 200 યુનિટ સુધી ઇલેક્ટ્રિસિટી ફ્રી, 2500 રૂપિયા મંથલી સપોર્ટ જી ફેમિલીમાં ફેમિલી હેડ મહિલા હોય। તમને શું લાગે છે, થાલાપતિ વિજયે જે સહાયો ઉપર વાત કરી છે એમાંથી કેટલી સહાય અમલમાં આવશે? આપના ગુજરાતમાં બી આવી સહાયો આવી જોઈએ કે નહીં, નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવજો।